હેલો સૌને, હું રાજ છું ઈપીકે કેપિટલમાંથી. છેલ્લા 20 વર્ષોમાં હું હજારો રોકાણકારોના સામે બેઠો છું અને છેલ્લા સમયમાં એક વિષય વાતચીતમાં અન્ય કોઈ પણ કરતાં વધુ પ્રભુત્વ ધરાવે છે: આગ. નાણાકીય સ્વતંત્રતા, વહેલા નિવૃત્ત થવું. હવે જ્યારે મોટાભાગના લોકો રિટાયરમેન્ટ શબ્દ સાંભળે છે ત્યારે તેઓ સફેદ વાળ અને ગોલ્ફ કોર્સ વિશે વિચારે છે, પરંતુ ફાયર આંદોલન આળસુ હોવા અથવા જીવનને છોડી દેવા વિશે નથી. આ માનસિકતામાં એક મૂળભૂત ફેરફાર વિશે છે. આ એ જીવનમાંથી આગળ વધવા વિશે છે જ્યાં તમને કામ કરવું પડે છે, એક એવા જીવનમાં જ્યાં તમે કામ કરવા પસંદ કરો છો. ઈપીકે કેપિટલમાં અમે પેઢીઓ માટે ધન બનાવવામાં વિશ્વાસ રાખીએ છીએ અને તે વારસો બનાવવાનો પ્રથમ પગલું છે. તમારા સૌથી મૂલ્યવાન સંપત્તિ પુનઃપ્રાપ્ત કરવું, તમારો સમય. આજે આપણે હાઇપની પાછળ જોવાનું છે અને શોધો કે ફાયર તમારા માટે વાસ્તવમાં વાસ્તવિક છે કે નહીં, ખાસ કરીને અહીં ભારતીય સંદર્ભમાં. તો તમને વાસ્તવમાં કેટલું જોઈએ? ધન વ્યવસ્થાપનની દુનિયામાં અમે 25ના નિયમ નામની એક સરળ શરૂઆતની બિંદુનો ઉપયોગ કરીએ છીએ. કલ્પના કરો કે તમારી પરિવાર દર મહિને લગભગ 1 લાખ રૂપિયા ખર્ચ કરે છે. તે વર્ષમાં 12 લાખ થાય છે. આર્થિક રીતે સ્વતંત્ર બનવા માટે માનક નિયમ કહે છે કે તમને તમારા વાર્ષિક ખર્ચના 25 ગણું એક નાણાકીય ધનરાશિ જોઈએ. આ કેસમાં તે 3 કરોડ છે. તમારા માટે કયું લાગણી આપે છે? તમારા ફ્લેવરને સમજવું તમારા સમગ્ર રોકાણ વ્યૂહને બદલી દે છે. તમે પ્રાથમિક રકમને સ્પર્શ્યા વિના જીવવા માટે દર વર્ષે 4% અથવા 12 લાખ રૂપિયા ઉપાડવા માટે સક્ષમ હોવા જોઈએ. આ એક પરફેક્ટ મશીન જેવું લાગે છે નહીં? પરંતુ જ્યારે ગણિત સરળ છે, જીવન થોડું વધુ જટિલ છે. ચાલો જોઈએ કે વૈશ્વિક નિયમો ભારતમાં હંમેશા સંપૂર્ણ રીતે કેમ કાર્ય નહીં. જો તમે ભારતમાં ફાયર માટે યોજના બનાવી રહ્યા છો તો તમને 2 મૌન ધનખોરોનો હિસાબ રાખવો પડશે: જીવનશૈલીની મોંઘવારી અને આરોગ્ય સંભાળ. વિકસિત બજારોમાં મહંગાઈ લગભગ 2% આસપાસ રહેવા શક્ય છે. ભારતમાં અમે સામાન્ય રીતે 6 થી 7% જોતા હોઈએ છીએ. મોંઘવારીને એક મૌન ચોર તરીકે વિચાર કરો જે દર વર્ષે તમારા પૈસાને ઓછું મૂલ્ય આપે છે. જો તમે 40માં નિવૃત્ત થાઓ છો તો તમારું કોર્પસ તમને વધુ 40 અથવા 50 વર્ષો સુધી ચાલવું જોઈએ. આજે 1 લાખ મહિને, 20 વર્ષમાં તમને લગભગ 4 લાખની જરૂર પડશે. પછી ત્યાં આરોગ્ય અને શિક્ષણ છે. ભારતમાં ખાનગી તબીબી ખર્ચ દહાડા અંકમાં વધી રહ્યો છે. એક DIY સ્પ્રેડશીટ ઘણીવાર આ કર્વબોલ્સ ચૂકી જાય છે. ઈપીકે કેપિટલમાં અમે અમારા ક્લાયન્ટોને કહે છે, માત્ર તમારી વર્તમાન જીવન માટે યોજના બનાવો નહીં, તમારા જીવન માટે યોજના બનાવો જે તમે હજુ સુધી જીવી નથી. તમારું ફાયર નંબર મંગાઈ પ્રૂફ અને આપાત મજબૂત હોવું જોઈએ. હવે એક બોનસ તરીકે મેં ઉચ્ચ નેટવર્થ NRIs માટે 7 ખર્ચાળ કર જાળાઓ વિશેની વિગતવાર માર્ગદર્શિકા બનાવેલી છે. તમે તેને વર્ણનમાં આપેલા લિંક દ્વારા ડાઉનલોડ કરી શકો છો. એક જ કદ બધા માટે યોગ્ય નથી. ફાયર એક સ્પેક્ટ્રમ છે. ચાલો હવે ચાલુ રાખીએ. પહેલા લીન ફાયર છે. આ ન્યૂનતમવાદીઓ માટે છે. તમે મૂળભૂત પર જીવો, તમારા ખર્ચને અત્યંત ઓછું રાખો અને ઉંદરની દોડમાં વહેલા છોડી દો. પછી ફેટ ફાયર છે. આ તેમના માટે છે જેઓ ઉચ્ચ સ્તરની જીવનશૈલી જાળવવા માંગે છે: મુસાફરી, વૈભવી કાર અને પ્રીમિયમ જીવન. ક્યારેય પગારની ચિંતા કર્યા વિના. આ માટે ઘણું મોટું ધનરાશિ જરૂરી છે, પરંતુ તે અંતિમ સ્વતંત્રતા આપે છે. અંતે બારિસ્ટા ફાયર છે. આ ઘણા લોકો માટે મારું મનપસંદ છે. તમે પૂરતું બચત કર્યું છે જેથી તમે ઊંચા તણાવની કોર્પોરેટ નોકરીની જરૂર નથી, પરંતુ તમે હજુ પણ ભાગ સમય કામ કરો છો અથવા તમે જે ક્ષેત્રને પ્રેમ કરો છો તેમાં સલાહ આપો છો. આ તમને આરોગ્ય વીમો અને કામની સામાજિક જોડાણ આપે છે. 60 કલાકના અઠવાડિયાની આત્માચુસ્તી તકલીફ વિના. કયો તમને લાગણી આપે છે? તમારા ફ્લેવરને સમજવું તમારી સમગ્ર રોકાણ વ્યૂહને બદલાવે છે. અહીં કંઈક છે
જે સ્પ્રેડશીટ તમને નહીં કહે. નિવૃત્તિ માનસિક આઘાત છે. મારા જાણીતા મોટા ભાગના વ્યાવસાયિકો પોતાને તેમના ટાઇટલ દ્વારા વ્યાખ્યાયિત કરે છે. હું મેનેજર છું, હું એન્જિનિયર છું. જ્યારે તમે 35 અથવા 45 પર ફાયર કરો છો ત્યારે તમને અચાનક દરરોજ 12 વધારાના કલાકો મફત સમય મળે છે. જો તમારી પાસે કોઈ ઉદ્દેશ નથી, કોઈ શોખ, કોઈ ઉત્સાહ પ્રોજેક્ટ અથવા પાછું આપવાનો કોઈ માર્ગ, તો ઉદાસીનતા અતિશય હોઈ શકે છે. અમે ઘણીવાર અમારા ક્લાયન્ટ્સને કંઈક માટે નિવૃત્ત થવા માટે સલાહ આપીએ છીએ, માત્ર કંઈકથી નહીં. આર્થિક સ્વતંત્રતા એ ઈંધણ છે, પરંતુ તમને કાર માટે હજી પણ એક ગંતવ્યની જરૂર છે. તમારા જાતને પૂછો, જો કાલે પૈસા એક સમસ્યા ન હોય તો તમે તમારા મંગળવારના સવારે શું કરશો? જો તમારી પાસે જવાબ નથી, તો તમે હજુ નિવૃત્ત થવા માટે તૈયાર નથી. 20 વર્ષના ધન વ્યવસ્થાપનમાં મેં જોયું છે કે શ્રેષ્ઠ યોજના ક્યાં ખોટી પડે છે. સૌથી મોટો ભૂલ સેટ ઇટ અને ભૂલી જાઓ માનસિકતા. બજારો અસ્થિર છે. જો તમારા નિવૃત્તિના પ્રથમ 2 વર્ષોમાં કોઈ મોટા બજારનું કૂદણ થાય છે, જેને આપણે પરતાવાની ક્રમની જોખમ કહેતા છીએ, તે તમારી યોજનાને નષ્ટ કરી શકે છે. તમને ડાયનામિક એસેટ એલોકેશનની જરૂર છે. તમે આપત્તિઓ માટે પ્રવાહી નાણાંનું એક બકેટ, મોંઘવારીને હરાવવા માટે વૃદ્ધિ શેરોનું એક બકેટ અને સ્થિર આવકનું એક બકેટ જરૂર છે. તમે ભારતની સેન્ડવિચ જનરેશન વાસ્તવિકતાને પણ ધ્યાનમાં રાખવું પડશે. વૃદ્ધ માતા પિતાને સહારો આપવો અને સાથે જ તમારા બાળકોની વિદેશમાં શિક્ષણ માટે ફંડિંગ કરવી. એક વાસ્તવિક ફાયર યોજના એટલી લવચીક હોવી જોઈએ કે જીવનમાં કંઈક થાય ત્યારે તે તૂટ્યા વગર વળવા માટે તૈયાર રહે. દિવસના અંતે ફાયર માત્ર તમારા બેંક બેલેન્સ વિશે નથી. EPK કેપિટલમાં અમારું સૂત્ર છે પેઢીઓ માટે ધન બનાવવું. સાચી આર્થિક સ્વતંત્રતા એ એવી વારસો બનાવવાનો અર્થ છે જ્યાં તમારી સંપત્તિ તમારી જિંદગીથી વધુ સમય જીવતી રહે. આ એ રીતે એક પ્રણાલી બનાવવાની બાબત છે જે એટલી મજબૂત હોય કે તે તમારી અને તમારા બાળકો માટે પૂરું પાડે. શું ફાયર વાસ્તવિક છે? હા, પરંતુ તે એક સરળ કેલ્ક્યુલેટર કરતાં વધુની જરૂર છે. તે એક વ્યૂહરચના જરૂર છે જે ભારતીય બજારની ગતિશીલતાને માન આપે, તમારા પરિવારના અનોખા લક્ષ્યોને ધ્યાનમાં રાખે અને જેમ તમે બદલાય છો તેમ વિકસે. આગ એક મેરેથોન છે, સ્પ્રિન્ટ નથી. આ આવતીકાલની સ્વતંત્રતા માટે આજે શિસ્તનો એક પ્રવાસ છે. આ અઠવાડિયાના અંતે તમારા આંકડાઓ પર એક નજર નાખો. જો તમને એવું લાગે કે તમને માત્ર એક સ્પ્રેડશીટ નહીં પરંતુ એક માર્ગદર્શિકા જોઈએ છે, તો EPK કેપિટલ પર અમારો સંપર્ક કરો. અમે તમારી નિવૃત્તિ માટે માત્ર યોજના બનાવતા નથી, અમે પેઢીઓ માટે ધન બનાવીએ છીએ. હું રાજ છું. જોવાનો આભાર અને તમારી સ્વતંત્રતાની શુભકામના.